હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। આપણે વાત કરવાના છીએ આજે ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર જે સિલેબસ ચેન્જીસ થયો છે એમાં સેકન્ડ જે સબ્જેક્ટ છે કોમન સબ્જેક્ટ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ। તો જે આ જે સબ્જેક્ટ છે દરેક બ્રાન્ચની અંદર સેમેસ્ટર 1 માં આવવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો આ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર કેટલા તમારા ચેપ્ટર્સ આવવાના છે, ગ્રામર કેટલું છે, કયા કયા પોર્શન છે એની આપણે ચર્ચા કરવાના છે। હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 1 ની અંદર જે લોકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ લોકોના માટે આપણું એક WhatsApp ગ્રુપ બનાવેલું છે જેની અંદર દરેક ઇન્ફોર્મેશન અમે શેર કરતા હોઈએ છે। તો તમારે તો જોઈન થવાનું જ છે પણ એ લિંક તમારા મિત્રોને પણ શેર કરવાની છે। જોડે જોડે ટેલિગ્રામ ચેનલની લિંક પણ મૂકેલી છે તો ત્યાં પણ તમે જોઈન થઈ જશો। અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ આપણું એક એપ્લિકેશન છે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે તો ત્યાંથી તમે કોર્સ માટેની એપ્લિકેશન ઓલરેડી મૂકેલી છે તો એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન એની અંદર મળતી રહેશે। હવે વાત કરીએ આપણે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ। તો પહેલા તો એ વાત કરી લઈએ કે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ કયા કયા બ્રાન્ચની અંદર આવે છે। તો દરેક બ્રાન્ચની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચ હોય તો કોમ્પ્યુટર બ્રાન્ચ હોય એની અંદર પણ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે। ઓકે, એના પછી આઈટી છે તો એની અંદર પણ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે। એના પછી મિકેનિકલમાં પણ છે, સિવિલ ની અંદર પણ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે, ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોને પણ છે। એની પછી વાત કરીએ ઈસી જે બ્રાન્ચ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એની અંદર પણ છે। પછી ઓટોમોબાઈલ્સ હોય તો એની અંદર પણ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ છે। એના પછી કેમિકલના વિદ્યાર્થી મિત્રોના પણ છે, બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોના પણ છે, આઈસીટી બ્રાન્ચ હોય એની અંદર પણ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર પણ છે। દરેક ઈચ એન્ડ એવરી બ્રાન્ચની અંદર કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ છે જ વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે વાત કરીએ કે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ જે સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટનો કોર્સની વાત કરી લઈએ તો કોર્સની અંદર કયો કયો કોર્સ અહીંયા તમને ઓફર થઈ રહ્યો છે, કેટલા ચેપ્ટર્સ છે, એના સબ્જેક્ટ ઇન ડિટેલ શું છે એ આપણે ચર્ચા કરી લઈએ। તો એની ક્રેડિટ જે છે એ ક્રેડિટ 3 ક્રેડિટ છે। એમાં પહેલી વાત કરીએ તો એક પોર્શન છે થિયરી ઓફ કોમ્યુનિકેશન સ્કિલ। ઓકે, થિયરી ઓફ કોમ્યુનિકેશન આપેલો છે। ઓકે, ક્લિયર। તો આ જે સબ્જેક્ટ છે એની અંદર જોઈ લો થિયરી ઓફ કોમ્યુનિકેશન સ્કિલ બતાવેલું છે। થિયરી ઓફ કોમ્યુનિકેશન સ્કિલની અંદર વાત કરીએ તો અહીંયા થિયરી ઓફ કોમ્યુનિકેશનનો જે પોર્શન છે એની અંદર બેસિક છે, આ કોમ્યુનિકેશન સબ્જેક્ટ છે એ અંદર એક પોર્શન છે કોમ્યુનિકેશન માટેનો તો એ તમારો પોર્શન આવવાનો છે, થિયરિકલ છે, એમાં ક્વેશ્ચન આન્સર હોય છે, એના શોર્ટ નોટ્સ હોય છે, એના એમસીક્યુ પૂછાતા હોય છે। હવે આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો જૂનો જે સિલેબસ હતો આના પહેલાનો ઓલ્ડ સિલેબસ, આ તમારો ઓલ્ડ સિલેબસ છે, ઓલ્ડ સિલેબસ છે। આ ઓલ્ડ સિલેબસ પહેલા કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ જ નામ હતું, એ દરેક બ્રાન્ચની અંદર આવતો હતો। તો એનો કોર્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને વધારે આઈડિયા આવી જશે કે બંનેમાં શું ફેરફાર થયેલો છે। મારો કહેવાનો મતલબ એટલો છે કે ફેરફાર શું છે હું તમને બતાવવા માંગુ છું અહીંયા। તો અહીંયા ફર્સ્ટ આપણે વાત કરીએ કોમ્યુનિકેશન સ્કિલની જે અંદર તો ફેરફારની અંદર જો પહેલો થિયરી ઓફ કોમ્યુનિકેશન છે એ પણ તમારે સેમ એટીટીવ જ આખો પોર્શન મૂકવામાં આવેલો છે। એના પછી ગ્રામર છે, ગ્રામરની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ છે, ટેન્સીસ છે, મોડલ ઓક્ઝિલરી હતું જૂના સિલેબસમાં, અને અહીંયા સબ્જેક્ટિવ વર્બ એગ્રીમેન્ટ હતું, પછી બેઝિક સેન્ટેન્સ પેટર્ન હતું। ઓકે, અને આટલી વસ્તુ ગ્રામરની અંદર હતું। હવે નવા સિલેબસની અંદર ગ્રામરમાં શું આવ્યું છે એ જોઈ લઈએ તો પાર્ટ્સ ઓફ સ્પીચ આખું મૂકી દીધેલું છે, ટેન્સીસ આખા મૂકેલા છે, મોડ્યુલરી ઓક્ઝિલરી આખું મૂકેલું છે, સબ્જેક્ટ વર્બ મૂકેલું છે, અને બેઝિક સેન્ટેન્સ ઓફ એટલે એની અંદર પણ કોઈ ચેન્જીસ કરવામાં આવ્યો નથી, સેમ ટુ સેમ વસ્તુ છે એટલે કોઈ ચેન્જીસ છે નહીં। પછી પાર્ટ નંબર 3 પોર્શન નંબર 3 તમારો છે, એની અંદર અહીંયા જોઈએ તો એક લેપોર્ડ વાળું એક થિયરી આવતી હતી, આફ્ટર 20 છે, અને શોપિંગ બાય વુડન્સ, આ ત્રણ ટાઈપની એ લોકો આપણી થિયરી જે લેસન કહી શકીએ, 3 લેસન આની અંદર હતા। તો જૂના સિલેબસમાં પણ આ 3 જ લેસન હતા, કોઈ ચેન્જીસ નતા। તમે જોઈ શકો છો આ 3 ટાઈપના લેસન હતા, એની અંદર ધ લેપોર્ડ હતું, આફ્ટર 20, અને અહીંયા હતું એક એક્સ્ટ્રા હતું વેર ધ માઇન્ડ એ આઈ થિંક એની અંદર નવા સિલેબસની અંદર છે નહીં, એટલે જૂના સિલેબસની અંદર હતું એ જ છે શોપિંગ બાય વુડન અને સ્નો એવરીથિંગ રોબર્ટ્સ વાળું જે છે એ જ છે, બીજું એક્સ્ટ્રા કોઈ છે નહીં। પછી ટેકનિકલ રાઇટિંગની અંદર વાત કરીએ તો ઈમેલ છે,
ફોર્મેટ છે, પેરેગ્રાફ છે અને સજેશન ટોપિક્સ આપેલા છે. આટલી વસ્તુ તમારો આખો સિલેબસ 4 ટોપિકો મૂકેલા છે. પહેલો ટોપિક છે કોમ્યુનિકેશન સ્કિલ, બીજો છે ટેન્સીસ, ત્રીજો છે થિયરી એટલે કે લેસન છે અને ચોથો છે ઈમેલ ની અંદર. તો જૂના સિલેબસમાં પણ એટલી જ વસ્તુ હતી, એનાથી કોઈ એક્સ્ટ્રા હતું નહીં. તો અહીંયા પણ લેટર જે ટેકનિકલ રિટર્ન છે એટલું જ આટલી વસ્તુ મૂકેલી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ન્યૂ સિલેબસ અને ઓલ્ડ સિલેબસ એટલે ઓલ્ડ એન્ડ ન્યૂ સિલેબસમાં કોઈ ચેન્જીસ છે નહીં, સમજી લેશો. હવે આની તૈયારી કરવી છે તો એની તૈયારી માટે પણ વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણા કોર્સિસ અવેલેબલ છે, જે આપણી YouTube ચેનલ ઉપર વિડીયોઝ પણ અવેલેબલ છે. પ્લસ જોડે તો વિદ્યાર્થી મિત્રો આપણી જે YouTube ચેનલ છે, YouTube ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ટોટલી આપણે સેમેસ્ટર 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય યા DD સેટ એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય, ડિપ્લોમાના ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના મટીરીયલ્સ અવેલેબલ છે. તો અહીંયા આપણે વાત કરીએ તમારે કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશની તૈયારી કરવી છે તો એનું પણ પ્લેલિસ્ટ આખું ઓલરેડી બનાવેલું છે. તો એ પ્લેલિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો. મેથ્સનું પણ પ્લેલિસ્ટ મેં આગળના વિડીયોમાં બતાવ્યું હતું. જોડે તમને આનું પણ પ્લેલિસ્ટ હું બતાવી દઈશ. કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે એનું ફૂલ પ્લેલિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો. તો આખું પ્લેલિસ્ટ અહીંયા બનાવેલું છે. એના પેપર્સ પણ અવેલેબલ છે, જીટીયુઝ પેપર પણ અવેલેબલ છે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર પણ અવેલેબલ છે. એ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. આખો કોર્સ બનાવેલો છે, એની અંદર કોર્સની કન્ટેન્ટમાં તમે જશો તો અહીંયા તમને દરેક વસ્તુ જોવા મળી જશે. આપણું રિઝલ્ટ છે એ પણ જોવા મળી જશે. પ્લસ આઈએમપી ફોલ્ડર છે એ પણ ક્વેશ્ચન મૂકેલા છે. લેસન જે આફ્ટર 20 ના જે સબ્જેક્ટ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એમસીક્યુ પણ મૂકેલા છે. ઈમેલ કયા પૂછાય છે એ ઈમેલ પણ કન્ટેન્ટ અહીંયા મૂકેલા છે. જીટીયુ ના પેપર વિથ સોલ્યુશન પણ આની અંદર અપલોડ છે. તો અહીંયાથી તમે તૈયારી કરી શકો છો. એના વિડિયોઝ લેક્ચર પણ અવેલેબલ છે, એમસીક્યુ પણ અવેલેબલ છે અને હજી આની અંદર ઘણા મટીરીયલ અપલોડ થવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન છે સર અત્યારે હું સેમેસ્ટર 1 માં છું અને હું અત્યારે કોર્સ પરચેસ કરી લઉં છું અને કદાચ તમે 2 દિવસ પછી કંઈક મટીરીયલ અપલોડ કરો છો અંદર તો મારે ફરીથી પરચેસ કરવો પડશે. નો, ફરીથી પરચેસ કરવાની જરૂર નથી. તમારી જ્યાં સુધીની વેલિડિટી છે ત્યાં સુધી જેટલું પણ અંદર અપડેટ આવશે ઓટોમેટિક અપડેટ આવી જશે. હવે કેટલું તમારું વેલિડિટી છે એ પણ હું તમને બતાવી દઉં. તો 6 મંથની વેલિડિટી છે એટલે તમારું 6 મંથ સુધી એટલે જ્યાં સુધી તમારું સેમેસ્ટર 1 ફિનિશ ના થાય ત્યાં સુધીની વેલિડિટી છે. 6 મંથ એટલે અત્યારેથી તમે ગણો તો 6 મંથ ગણી લો, એટલા સમય સુધી તમારું સેમેસ્ટર સુધીની વેલિડિટી છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી. ફટાફટ કોમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ 2 સબ્જેક્ટ મેથેમેટિક્સ અને ઇંગ્લિશ આ 2 સબ્જેક્ટ તો થઈ ગયા. હવે બાકીના જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના પણ હું ટૂંક સમયમાં તમને સિલેબસના વિડીયોઝ બનાવી દઈશ. પ્લસ આના લેસનના વિડીયોઝ પણ અવેલેબલ થઈ જશે આપણી YouTube ચેનલ ઉપર. તો ફટાફટ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દેશો. આપણે Instagram ચેનલ છે એના ઉપર પણ ફોલો કરી દેશો, ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેશો. પ્લસ આપણી એપ્લિકેશન જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેશો, જેથી તમે કોર્સ પણ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. અને આ વસ્તુ તમારા દરેક ફ્રેન્ડ્સને શેર કરી દેવાની છે. દરેક વસ્તુ તમને ઈચ એન્ડ એવરીથિંગ વસ્તુ અહીંયાથી હેલ્પફુલ થવાની ફાઇનલ જ છે વિદ્યાર્થી મિત્રો. તો રાહ જોવાની નથી, ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો જે લોકો તૈયારી કરવા માંગતા હોય ઓનલાઈન, એ લોકોનો ઓનલાઈન પણ સુવિધા છે. ઓફલાઈન તૈયારી કરવા માંગતા હોય હિંમતનગર મારું સેન્ટર છે, ત્યાં ઓફલાઈન પણ ક્લાસીસ અવેલેબલ છે. તો હિંમતનગરના જે સ્ટુડન્ટો છે, ગવર્મેન્ટ પોલિટેકનિક હિંમતનગરના જે સ્ટુડન્ટો છે એ પણ ઓફલાઈન ટ્યુશનમાં જોઈન થઈ શકે છે અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, ફટાફટ તૈયારી કરી લેશો. ઓનલાઈનના વિદ્યાર્થી મિત્રો ઓનલાઈનનો કોર્સ મૂકેલો છે, ઓફલાઈન માટે પણ સેન્ટર છે, ઓફલાઈન અને ઓનલાઈન માટે અવેલેબલ છે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.